પેલા પ્રકૃત ભારત માતા આગળ આવી જાઓ ભાઈ. અત્યારે અહીંયા ગોદડા પાથરેલા છે એટલે સાચવીને કામ કરવાનું છે. ધ્યાન રાખજો, કોઈ ખસી કરી ના જાઓ, પગમાં વાયર આવે ભરાઈ ના જાય. ખૂબ સાચવીને. આપણે ખૂબ ટૂંકા સમય માટે કર્યું છે અને ખૂબ નાનું કર્યું છે. નાટકને ઘણા બધા આયામો આપી શકાય છે, એમાંનો આ એક આયામ છે. નાટકને જુદી જુદી રીતે ભજવી શકાય છે. ચલો હવે વાત પતી ગઈ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ પ્રકૃતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બધે ચાલુ જ છે બેટા માઇક. હલો, બોલો ભારત માતા કી જય, ગૌ માતા કી જય. બાપા ધીમે ધીમે જરા નથી તોડીને. ગૌ વિશ્વસ્ય માતરમ. અવાજ માતા, તમે તો મને ઓળખો જ છો ને? કેમ નથી જાણતા મારી વિશે? મારું દૂધ, દહીં, ઘી, છાશ અને ગૌમૂત્ર, છાણ વગેરેનો તો તમે ઉપયોગ કરો છો અને આ પણ તમારા આરોગ્ય માટે પણ સારું છે, ખરું ને? પરંતુ તમે લોકોએ તો મને બહુ જ દુઃખી કરી દીધી છે. શા માટે? કઈ રીતે? તો તમે નંદી, વાછરડા અને અન્ય ગાયોને રસ્તા પર રખડતી મૂકી છે. તે કચરો ખાય છે, પ્લાસ્ટિક ખાય છે. ભાઈઓ બેસી જાઓ, અવાજ ના કરશો. કારણે એમને પણ નુકસાન થાય છે અને તમને પણ નુકસાન થાય છે. સાચી જ વાત કહું છું ને હું? અરે મારી વાલી ગાય સુંદરી, એ તું કેમ રડે છે? ચાલ આપણે તો ગૌશાળાએ જઈએ. તારા છાણ અને ગૌમૂત્રથી જ તો હું ખેતી કરું છું અને તેનાથી હું પૈસા કમાવું છું અને ઝેર વગરનું ખાઉં છું અને ખવડાવું છું. અરે કવિતાબેન, હું તમારા ત્યાં ગૌ માતાનું દૂધ લેવા આવી છું. આવો આવો. ગૌ માતા કી જય, ગૌ માતા કી જય. હા, હું હમણાં જ ગાયને ચારો આપું છું અને તેને દૂધ દોહીને તમને આપું છું. કવિતાબેન, 2 લીટર દૂધ વધારે આપજો. મારા પાડોશીઓએ પણ મંગાવ્યું છે. હા હા, કેમ નહીં? હા હા, આપીશ જ ને. દૂધના તો કેટલા બધા ગુણો હોય છે. આપણા વડવાઓ પણ ગાયનું દૂધ, છાશ, દહીં, ઘી આ બધું ખાતા જ તા ને? હા કે ના? હા, એ જ તો ખવાય ને. ગૌ માતા કી જય, ગૌ માતા કી હા હા, આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે અને ડોક્ટર પાસે પણ જવું ના પડે. અરે હું તો ઘરે કઈ કઈને થાકી કે મને એક દેશી ગાય લઈ આપો જેથી હું દૂધ અને ખેતરમાં છાણ આવે. આ રાસાયણિકો ખાતરો તો લાવીને થાકી ગયા. એમાંથી તો એક પૈસો પણ બચતો નથી. મારા બાપાના ઘેર તો 2 ગાયો અને બળદ છે, જેના મૂત્ર અને ખાંડ વડે તો આપણે ખેતી કરી શકીએ છીએ. ઝેર વગરનું ખાવું હોય તો ખેતી આધારિત જમીન કરવી પડે. હા, આ બિયારણ આપનું, ગાય આપની, ભેંસો આપની અને ખર્ચ વગરની ખેતી તો ખરી ને? હા હા, અને આને તો પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી કહેવાય છે. સરકારે પણ કેટલાક નિયમો અને ટીવી પર કેટલાક કાર્યક્રમો બતાવવામાં આવે છે અને ગામના ગામે લોકોના કેટલાક દેશી ગાયો પણ રાખવા લાગ્યા છે. હા હા, સાચી વાત છે. આપણે સર્વ ગ્રામવાસીઓને આ વિશે જણાવવું જોઈએ કે આપણે ગાય આધારિત ખેતી કરવી જોઈએ અને રાસાયણિક ખાતરોથી છૂટકો મેળવવો જોઈએ. બોલો ગૌ માતા કી
કી જય. ભારત માતા કી જય. ગૌ માતા કી જય. આપણા ગામમાં ગાયોના ધણ રે, આપણા ગામમાં ગાયોના ધણ રે, ગાયોની પૂજા કરશું મારા વાલા, હાલો ને ગૌધન પૂજવા રે વાલા, હાલો ને ગૌધન પૂજવા. બોલો ગૌ માતા કી જય. ઓ વાંદરાભાઈ, તમે આ શું હૂપ હૂપ માંડ્યું છે? ચૂપચાપ વાયલા વૃક્ષો ઉપર જઈને બેસી જાઓ. ઝાડવાઓ છે જો ફૂપ 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 ફૂપ. રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક નાખી દીધી છે. ફૂપ 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 ફૂપ. આ વર્ષે તો મેં રાસાયણિક ખાતર લાવીને મેં મારા બધા જ પૈસા ખર્ચી નાખ્યા છે. હું તો એકદમ બરબાદ થઈ ગયો છું. મારે તો જીવવું જ નથી. મરી જાઉં હું તો. અરે જીગા, આવું ના હોય. એટલે આ રાસાયણિક ખાતરથી તો આ જમીન પથરા જેવી થઈ જશે. આ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જ ના જોઈએ આપણે યાર. અરે હા હા, આ રાસાયણિક દવા સાણતા સાણતા તો પેલા લાલિયાનો છોકરો મરી ગયો. આપણે હવે આ બંધ કરવું જ પડશે. આ યાર, એનાથી તો હું પણ કંટાળી ગયો છું. અલ્યા, આ બાજુવાળા ગામમાં તો ગાયનું છાણિયું ખાતર, ગૌમૂત્ર વાળું ખાતર તે પ્રાકૃતિક ખેતી કરે છે. આ પ્રાકૃતિક ખેતીથી આખું ગામ સુખી થઈ ગયું છે. શું આપણે પણ આ રાસાયણિક દવા વાળું ખાતર ના વાપરીને પ્રાકૃતિક ખેતી કરીએ? શું કહેવું છે ભાઈઓ? સાચી વાત છે. હૂપ 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 હૂપ. હવે લોકોને અક્કલ આવી. હૂપ 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 હૂપ. પ્રાકૃતિક ખેતીની સમજ આવી. હૂપ 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 હૂપ. જય જવાન, કિસાન જય જવાન, જય કિસાન. જળ હે તો જીવન હે. જળ હે તો જીવન હે. જળ હે તો જીવન હે. ગાય રાખો, પ્રાકૃતિક ખેતી કરો. 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 ભારત માતા કે જય. ભારત માતા કે જય. ગૌ માતા કે જય. ગૌ માતા કે જય. માતરમ. જય. ભાઈ, તમને ત્યાં બેઠા બેઠા હસવું આવે છે. હમણાં હું તમને ઓન ધ સ્પોટ આવીને બોલાવડાવીશ ને તો તમને પણ કેટલા લોચા પડશે એની તમને ખબર પડશે. કોઈ પણ કલાકારને તમે સમજો, તમે એની વાતને સમજો. બરાબર, આપણે બધા સરખા જ છીએ. એમને પણ કેટલું, ભલે 3 શબ્દ છે, ગાય છે, દૂધ છે, છાણ છે ને ખેતી છે, પ્રાકૃતિક ખેતી. પણ આજે આખી દુનિયા એનાથી ત્રસ્ત છે. બધાને ગાય છોડી દેવી છે, બધાને ખેતી છોડી દેવી છે અને બધાને નોકરીઓ જ કરવી છે. બધાને રાતોરાત પૈસા કમાઈ લેવા છે, કરોડપતિ બની જવું છે. પણ તમે એક વિચાર કરજો, અહીંયાથી શીખ એ લેવાની છે કે ગાય નહીં હોય તો આ પૃથ્વી ઉપર એકે જીવ નહીં બચી શકે. આ પૃથ્વીનું પહેલું જે જરૂરિયાત છે એ ગાયનું છાણ અને ગૌમૂત્ર છે. જો આપણે બચવું હશે, આ પૃથ્વીને બચાવવી હશે તો ગૌ માતાની આપણે કદર કરવી પડશે. ગૌ માતાને એમ જ ગૌ માતા નથી કીધી, એ ઋષિ મુનિઓએ એની પરખ કરી છે, દેવોએ એને જાણ્યું છે. દેવ એટલે શું? આપણી અંદર એવી શક્તિ છે કે જેના આધારે તમે કોઈ પણ સારી વસ્તુને સમજી શકો. એને દૈવી તત્વ કહેવાય. હવે આપણે અહીંયા બેઠા હોય અને આ બધા કરે છે, એને આપણે એપ્રિશિએટ કરવા માટે પહેલાં તો શું કરવું જોઈએ? તાલીઓ પાડો. એમને પણ કઠિન લાગ્યું હતું. કોઈ ડાયલોગ લખ્યા નથી, જાતે 1 by 1 એ લોકોએ તૈયાર કર્યા છે. બરાબર, એટલે આપણે એમને શાબાશી આપીએ. અને આપણી આ કોલેજની અંદર, આ જાદર કોલેજની અંદર આપણે એક પ્રયોગ એ કરવાનો કે આપણા જ ગામના લોકો, જાદર ગામના લોકો, જે અહીંયા જે વિદ્યાર્થીઓ છે, એમણે પોતાના ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા. અહીંયા જેટલા શિક્ષકો બેઠા છે, જેમની પાસે ગામમાં ખેતી છે, જમીન છે, એ લોકોએ પ્રાકૃતિક ખેતી અવશ્ય ને અવશ્ય કરવી.
બધાને બહુ કંટાળો આવશે, કારણ કે કોણ આ બધું કરે? આ તો બધું માથે મૂકેલા ભારા જેવું છે. પણ ભાઈ, આપણે બધાને રોજ ઉઠીને ખાવા જોઈએ છે. પહેલું આપણે દૂધ જોઈએ છે. હમણાં પેલા બેને કીધું કે આપણે ચા પીવી છે, તો ચા માટે દૂધ નથી. ખબર પડે છે ને, દૂધ વગર ચા પણ ના બને ને દૂધ વગર આઈસ્ક્રીમ પણ ના બને અને દૂધ વગર લાડવાય ના બને. એટલે આપણે જે બધું ખાવું છે, જોઈએ છે, એ બધું જ શેમાંથી મળે છે? ગાયના દૂધ, કે આપણે એમ કહીએ છીએ કે ભેંસના દૂધ. અને આપણે એનાથી દૂર જતા જઈએ છીએ. આપણને પૈસો દેખાય છે, આ મોટા મોટા બિલ્ડિંગો દેખાય છે, પણ ખેતર દેખાતા નથી. એટલે બહુ જ અઘરું લાગે છે, બધાને હસવું આવે છે. મને ખબર છે આપણા રાજ્યપાલને બીજા બધા લોકો આના માટે દિવસ રાત એક કરી રહ્યા છે. લાખો લોકો એમાં તૂટી રહ્યા છે, તકલીફમાં મુકાયેલા છે, પણ આપણે ઝેર ખાઈએ છીએ. તમે ગમે તેટલા પૈસા કમાવ છો, પણ એ તમે ઝેર લાવીને ખાઓ છો અને ઝેર લાવીને નાખો છો. એટલે અત્યારે આ બધા જ વિદ્યાર્થીઓએ જે તમને સંદેશ આપ્યો છે, એમાં એક વાત છે કે તમે પ્રકૃતિને યાદ કરી અને એ પ્રમાણે આગળ ચાલો. અને આપણો આ વિષય જીવનમાં તમારા સાથે વણાઈ જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા બધામાં એવી સદબુદ્ધિ પ્રભુ આપે. એજ્યુકેશન લો, શિક્ષણ મેળવો, પણ ગામથી અને ખેતીથી દૂર ના ભાગશો. બધાને ખબર છે કે રીંગણા ખાવા સારા લાગે, સફરજન ખાવા સારા લાગે, પણ પછી શું થાય છે એની આપણને કોઈને ખબર નથી. એટલે ઝેર વગરનું ખાવું એ આપણા માટે અતિ મહત્વનું છે. તમે બધા કોઈ પણ ક્ષેત્રમાં હોય, પણ ચોક્કસ ને ચોક્કસ પ્રાકૃતિક ખેતી તરફ વળજો, તો જ તમે જીવશો, તમારા બાળકો જીવશે. હમણાં કડી તાલુકાના એક કાર્યક્રમમાં ગામમાં હતા. આ હું તમને બધાને કહું છું, બહુ શોકિંગ ન્યૂઝ છે. અમે ગામમાં કાર્યક્રમ કરવા ગયા હતા અને ગામની અંદર જ બાપ જીવે અને દીકરાનું ત્યાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું. કેમ થાય છે આજે યંગ લોકોના મૃત્યુ કેમ થાય છે આપણને કોઈને નથી ખબર. કોઈ ડૉક્ટર બી તમને નહીં કહે. ભલા લોકો આજે નાની ઉંમરમાં મરી રહ્યા છે, ખૂબ જ નાની ઉંમરના. એનું કારણ આ છે અને એ તમારે શોધવાનું છે કે અમે કેવી રીતે સારી રીતે જીવીશું, બરાબર? અને બધા જ લોકો પોતાની જમીનના કરોડો રૂપિયાના ભાવ ગણે છે કે અમને કરોડ રૂપિયા મળશે.